ભારત યુએસ ડીલ માટેની જે વાત કરી છે ત્યારે કોંગ્રેસ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશહિતના જે નિર્ણયો લે છે, દેશ વિરોધી કોંગ્રેસ છે, ખેડૂત વિરોધી કોંગ્રેસ છે, એમના સમયમાં ન થઈ શક્યું અને નરેન્દ્રભાઈને જે પ્રકારે સ્વીકૃતિ ત્રીજી વાર મળી છે, રાહુલ ગાંધીને વારંવાર લોન્ચ કરવા છતાં પણ જનતાએ જેને નકાર્યા, રિજેક્ટ કર્યા, હમણાં જ બિહારની ચૂંટણીઓમાં જે પ્રકારની દશા થઈ, આ બધાથી હતપ્રત થયેલી કોંગ્રેસ દેશના હિતની સાચી વાત એ પણ નથી જોઈ શકતી. એઆઈ સમિટ ઇન્ટરનેશનલ ફોરમ તો હોય એવા વખતે કપડા કાઢીને કોંગ્રેસ ત્યાં ઊભી રહે, રાહુલ ગાંધીના માર્ગદર્શન નીચે ઊભી રહે, દેશનું જેટલું પણ અહિત થાય, કારણ કે સત્તા એમની નથી, સત્તા નહીં રહેવાના કારણે બોખડાઈ ગયેલી કોંગ્રેસ જો એવું માનતી હોય કે આ પ્રકારની વાતો કરવાથી દેશની જનતાને, રાજ્યની જનતાને ભોળવી શકાય છે, તો એ કોંગ્રેસ ભૂલ ખાય છે. આ દેશની અને રાજ્યની જનતા ભારતના હિત માટે કામ કરતી નરેન્દ્રભાઈ મોદીની સરકારને સારી પેઠે જાણે છે. ભારત દ્વારા અમેરિકામાં $3.4 બિલિયન ખેત પેદાશોની નિકાસ એ કરવામાં આવે છે. $2.1 બિલિયન ખેત પેદાશોની અમેરિકાથી આયાત કરવામાં આવે છે. આમ ખેત પેદાશોના વેપારમાં ભારત અમેરિકા સાથે વેપારમાં $1.3 બિલિયન સરપ્લસ ધરાવે છે. એવા વખતે આ ટ્રેડ ડીલ એ ઐતિહાસિક બન્યું છે. વિશ્વ પણ અચંબામાં છે